બેની મને ભીતર સદગુરુ મળ્યા. શબ્દો મારા સહેલા સોંપડવા અને બોલવા. ગાવાની વાત નહીં કરતું, બોલવા. ગાવું એ તો ભાઈ ગળા વગર ગવરાતું નહીં. શબ્દો મારા સહેલા, મોય જોતો મુશ્કેલ. શબ્દના અંદર હાર જ છે, હાર જ. જી આપણે સમજવાનું, સમજણ. એ હાર દી કોણ પોકી શકે? ગુરુ ગમી. તમારે આપણી વાત થઈ હતી કે વધારે નાળે જડી તું કે ખખડાયું અને એને એસા ચોકમાં ખાવાનું છે. ડાયરેક્ટ બટકું ભર્યું. બટકું ભર્યું એટલે તો પેલા મોં ઝાટ ભરાઈ ગઈ. એટલે એક બાજુ મેલીને એને આ મજૂરી કરી અને પાછું નાળે ખખડાય, પાછું એ તો પાણી ખખડે એટલે એને એસા ચોકમાં ખાવાનું છે. આવું 2-4 ફેરા કરીને 2-4 ફેરા ઝાટ પડે ને પછી કંટાળ્યો. આ શબ્દો મારા શેલા એના માટે કહું છું. શબ્દો મારા શેલા માહિતી જોતા મુશ્કેલ. હમણાં ભાઈ ભજન ગાયું, બેની મને ભીતર સદગુરુ મળ્યા. ભીતરનો અર્થ એટલે બહુ સમજવા જેવી બાબત છે. બીજી આપણે દાખલો આપ્યો હતો તમને કે થોડો માર કરતા તાળું ફીટ થઈ ગયું, મને ખોલ્યું શું પછી પેલી ચાવી લઈને આવ્યા કે શું કરો કે આ થોડો કે તાળું કૂટું છે ને ખુલ્લો તો શેતારો કે તે એની ચાવી આમ ભમાઈને ફટીને ખુલી ગઈ. એટલે પેલો હથોડો કે મેં 100 ફટકા માર્યા ઉપર ભૂ ઉડાડી તા તાળું હાલ્યું નહીં, ખુલ્યું ના. કારણ કે આટલી ચાવી ફટ લઈને ખુલ્યું. એટલે ચાવીનું એને પૂછ્યું કે શું કર્યું તે? કે તમે શું કર્યું? કે હું તો 100 વખત મને ફટકા માર્યા પણ કે મારું બધું હજુ નહીં. તું એ કે મેં ફટકો કેને માર્યો? કે તારા એના હૃદય સુધી પહોંચીશું. કે શું કહે છે? હૃદય સુધી પહોંચી. શબ્દના હૃદય સુધી પહોંચવું એ ગુરુ ગમી કહે છે. અને અહીં આ શબ્દો એ જ કહે છે કે બેની મને ભીતર સદગુરુ, ઉપર સદગુરુ નહીં મળ્યા, ભીતર. ભીતરનો ભેરું મારો એક ભજન છે, કદાચ પઠારીનું છે. ક્યાં વાત? ચમ બહારનો ના કીધો? ભીતરનો અંતર ઓળખવાનો કોને છે? મીરાએ આ જ વાત કરી છે, આત્માનું ઓળખ્યા. આ ભીતરની વાત છે. હવે અહીંયા આ વાત આવી છે આત્માની, તો અહીં આપણે આત્મા કેવો કને? આ એક મેન પ્રશ્ન છે. કને કહો છો આત્મા? કયું સ્ટેજ છે આત્માનું? અરે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 4 અંતસ્કરણ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, 5 વિષયો, આકાશ, વાયુ, પૃથ્વી, જળ ને અગ્નિ, આ 5 તત્વ. અંદર આપાન, ઉદાન ને વાન, 3 પ્રાણ છે. હલન ચલન વાળા બીજા 2 પ્રાણ છે. 25 પ્રકૃતિ છે. 52 અક્ષર છે. હા, અને 900 નાડી 7200 કોઠા. એમાં તમે આત્મા કહો છો કને? તો આ આત્માનું સ્ટેજ કોના પાસે છે? એટલે અહીંયા જતા આપણે ગુરુની જરૂર પડે છે. અને એ કયા ગુરુ? સુંદર વાત કરી, ભીતર ગુરુ. બેની મને 100 તો ગુરુ છે અને 7મા સદગુરુ છે. 100 ગુરુ એટલે પહેલા ગુરુ માતા પિતા. રક્તબુંદ કે દોનો દાદા. હા, કબીરનું આખું સૂત્ર છે. 100%. પહેલા गुरु माता पिता रक्त बूंद का दोनों दाता. दूसरा गुरु डायन की जन्म की दाई. हाँ, यानी घर थी छोड़ाई, न्यारा किया उधर छोड़ाई. ये तीजो गुरु. वाह. चौथा गुरु जेने दरिया नामा जय भगत नाम लई पोकारे गामे गामा. आ चौथा गुरु. आ तो बात आई એટલે ખુશ હો બાપુ. અરે 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 બાબા જય હો. પાંચમા ગુરુ જેની વિદ્યા દીની શિક્ષક. હા, અટલ કમોની અસલ કીની. એ પાંચમો ગુરુ પણ ગુરુ છે. જય હો. ગુરુ સદગુરુ ને પણ ગુરુ છે. છઠ્ઠા ગુરુ જેને વ્યસન મુક્તિ કીની, જે આપણે અવળા માર્ગે હતા એ આપણે સદ માર્ગે લાયા, મનુષ્યમાં લાયા. દારૂ, જુગાર, ચોરી, ઝારી, મોસ, આ બધું આપણા જણા જે કંઈ હતી એ આપણે પ્રતિજ્ઞા આપી. અને 7મા ગુરુ જેને સદગુરુ કહીએ
છઠ્ઠા ગુરુ ભૂલી ગયો, માફ કરજો, છઠ્ઠા ગુરુ જેની પ્રતિજ્ઞા દીની, સકળ વ્યવહાર કર ભીની દીની. અને એ છઠ્ઠા ગુરુનો શું ધ્યેય છે કે અનેક સૂત તોડ્યા, અનેક સૂત તોડ્યા ને એક સી તોડ્યા. આપણી સુરતા વેરાયેલી હતી. જય 84 લાખ તો, અરે 84 તો દેના માતાયો છે કે ના. પછી વૈના ભગવાન સિંહ નહીં, હા, આ બધે આપણે ઉડ કરતા હતા. અને છઠ્ઠા ગુરુ મળ્યા. છઠ્ઠા ગુરુ જેને કહીએ અનેક શું તોડી એક સી તોડ્યા, એકમાં ભેજવા. હા. સાતમા ગુરુ જેને કહીએ જહાં જીવ આયા વહાં ફિર પહોંચાયા. વાહ જય હો ભગત. આ સાતમા ગુરુ જોથી જીવ છૂટો પડ્યો તો બ્રહ્મથી, અને બ્રહ્મ ભેળો કહીનો છો સાહેબ, એ સદગુરુની વાત છે. એ કહેતા ભીતર મને સદગુરુ મળ્યા. આ જીવ ચોથી છૂટો પડ્યો તો બ્રહ્મથી, અને પાછો જો છો એ રહ્યો કહે છે હવે મારે નર્કમાં કે આવું છે આવું નહીં, મારે તો મટી 84 મટી જશે. અને એ કહે છે રવિરામ ગુરુ વાહ મહાપુરુષ, હે અમર પ્યાલો મારા ગુરુએ પાયો, મન મસ્તાન મેં ફરું દીવાના, જો અમરાપુરની આશા કરો છોડી દીને અભિમાન. અભિમાના. અને શેલી એની કહી દીધું મારા ગુરુનો પરવાનો અમર લખી આલે જય હો બાપા. અમર પરવાનો. વાહ આ ભીતર વાળા સદગુરુ છે. બોલો જય. સદગુરુ ભગવાન વાનગી.